સુરતના રાજકારણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સુરત ઉત્તરના ભાજપના ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં ભાજપના જ બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો ઝપાઝપી અને મારામારી સુધી પહોંચ્યો હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી. સુરત ઉત્તરના ભાજપના ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં ભાતની વાડી સોસાયટીના પ્રશ્નોને લઈ બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોર્ડ નંબર 5ના 4 કોર્પોરેટર તેમજ સોસાયટીના આગેવાન હાજર રહ્યા હતા. આગેવાનો રવાના થયા બાદ ભાજપના નેતાઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. આ દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ પર કોર્પોરેટર સાથે સંકલન ન રાખવાનો અને કાર્યક્રમ આમંત્રણ ન આપવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાત ઝપાઝપી તેમજ છૂટા હાથની મારામારી સુધી પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ધારાસભ્ય કાંતિ બલર અને અન્ય કોર્પોરેટરે દરમિયાનગીરી કરી બંનેને અલગ પાડ્યા હતા. સમગ્ર ઘટનાએ ભાજપના સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. મારું નામ મનરભાઈ કેશુભાઈ વોરા. મનરભાઈ, શું ઘટના બની હતી ને કઈ રીતનું? સોમવારે પ્રથમ દિવસે કાંતિભાઈ ધારાસભ્યની કાર્યાલયે અમારી સોસાયટી બાબતની મિટિંગ હોવાથી કોર્પોરેટરને બોલાવેલા. ત્યારે કોર્પોરેટરો અને સોસાયટી સાથે મિટિંગ પતતા હું બહાર બેઠો હતો તો કાંતિભાઈ મને ઓફિસમાં બોલાવેલો. એ સમયે કાંતિભાઈની હાજરીમાં મહેન્દ્ર દેસાઈએ એક અમારા વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીની અંદર મકાનોના ડિમોલેશન, 2 મકાનના ડિમોલેશન કરાવેલા છે. એક મકાન અમારા કાર્યકર્તાનું પટેલનું છે અને બીજું મકાન એના જ ક્લાસના વિદ્યાર્થી અમારા મતદારનું છે. તો એ બંનેનું મકાનનું ડિમોલેશન કરેલી અને જેટલા ઇન્ડસ્ટ્રીમાં સૌરાષ્ટ્રવાસીના મકાન આલે છે એમાં કતારગામ ઝોન અને વરાછા ઝોન ઉપર એની અરજી કરેલી છે. તો આ બાબત એનું નામ જાહેર થતાં પોતે બદનામ થતાં મને એવું કીધું તમારું નામ લ્યો છો. તો મેં કીધું ભાઈ મેં તમારું નામ લીધું હોય તો મને રૂબરૂ કરાવી દો, સાક્ષી કરાવી દો. તો એ બાબતથી મને મારી ઉપર ઉગ્ર થઈ અને મારી સાથે ગેરવર્તન કરી મને ખુરશી મારેલી છે. મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરા કોર્પોરેટરને એને હાથ ખેંચીને એની આંગળીનું ફ્રેક્ચર કરેલું છે, મને ફ્રેક્ચર કરેલું છે, ગેરશબ્દ બોલેલો છે, ગાળું બોલેલું છે કાંતિભાઈ ધારાસભ્યની હાજરીમાં. આગામી તમારા શું પગલાં રહેશે? મેં ત્યારે જ 100 નંબર ઉપર ફોન કરેલો પોલીસ સ્ટેશનને 2 વખત. પછી કાંતિભાઈ એવું કીધું કે તમે પોલીસ ફરિયાદ કરશો, મારું કાર્યાલય બદનામ થશે, તમે બદનામ થશો, એમ કરીને મને એ વાતને પૂરી કરાવી દીધી. અને પછી મેં ઘરે આવતા મેં પ્રદેશમાં જગદીશભાઈને મેલ કરેલો છે. જગદીશભાઈ પ્રદેશ અધ્યક્ષ, પ્રશાંતભાઈ કોરટ મહામંત્રી પ્રદેશ, રત્નાગરજી મહામંત્રી, મેં એને મેલ કર્યો છે. પ્રશાંતભાઈ સાથે મેં ફોનથી વાત કરેલી છે. પ્રશાંતભાઈ કીધું સુરત આવું ત્યારે હું જોઈ લઉં છું. અને ત્યાર પછી મેં પરેશભાઈ શહેર અધ્યક્ષને ફોન, એ કેનેડા હોવાથી એને વોટ્સઅપ કોલ કરી એને મેં મેસેજ અને ફોન કરેલો. અને એની સાથે પણ મેં આ લેટર વોટ્સઅપ કરી અને બધાને મેં પ્રદેશ શહેરને બધાને મેં આ લેટરમાં મારા ધર્મપત્ની જયશ્રીબેન વોરાના લેટર ઉપર ફરિયાદ કરેલી છે, અરજી કરેલી છે. જયશ્રીબેન મનરભાઈ વોરા, વોર્ડ નંબર 5માં છે. જયશ્રીબેન, કઈ મારવામાં આવ્યો છે? કોના દ્વારા મારવામાં આવ્યો છે? મહેન્દ્ર દેસાઈએ અમને બંનેને માર્યા છે. અમને ફ્રેક્ચર થઈ ગયું છે. છે એને ડિમોલેશન ના કારણે વાતચીત હાલતી હતી, એમાંથી ખુરશી લઈને મારવા જોડ્યા. હું ગઈ મને હતો ને મારી મારે આંગળી ફ્રેક્ચર થઈ ગયું. મહેન્દ્ર દેસાઈ માર્યા. અમને ન્યાય મળવો જ જોઈએ. આ બાબતે તમે કઈ જગ્યાએ રજૂઆત કરી? પ્રદેશ અધ્યક્ષ, મહામંત્રી સુરત શહેરમાં બધી ફરિયાદ કરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.